મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા મલ્ટિપલ માયલોમા વિશે અને તમે જાણ્યું કે પ્લાઝમા સેલ એટલે શું, કઈ નિશાનીઓ હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ અને એનું નિદાનની કઈ કઈ અગત્યની પદ્ધતિઓ છે. પણ કોઈ પણ વસ્તુનું નિદાન થાય પછી અગત્યનું આગલું સ્ટેપ છે તેની સારવાર. કારણ કે આપણે એક વાર તો ગભરાઈ જઈએ કે હવે મલ્ટિપલ માયલોમા છે, હવે પતી ગયું. પણ હવે સમય બદલાયો છે. હવે નવી નવી પદ્ધતિઓથી સારવાર પણ થાય છે અને સર્વાઈવલ રેટ પહેલા કરતા ખૂબ જ સારો થયો છે. તો હવે આપણે આગળ જાણીશું ડોક્ટર ચિરાગ શાહ પાસેથી સારવાર અંગે. તો ચિરાગભાઈ, સારવારમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, કઈ વાત અગત્યની છે? સારવારમાં પહેલા જે કિમોથેરાપીમાં માત્ર એક કે બે જ પ્રકારના ઓપ્શન હતા, હવે એક તો ઘણી બધી અલગ અલગ સારવાર ઉપલબ્ધ છે અને એમાં પણ બે મુખ્ય વિભાગ છે, એક દવાઓ અને બીજું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ. બંનેમાં ઘણો સુધારો છે અને એના લીધે હવે સર્વાઈવલ એટલે કે લાઈફ સ્પાન ઘણો બધો વધ્યો છે. પહેલા દર્દીને દાખલ કરીને સળંગ 3-4 દિવસ કિમોથેરાપી આપવી પડતી હતી, જેના બદલે હવે મોટાભાગના કેસમાં માત્ર ગોળીઓથી, ટેબ્લેટથી સારવાર થઈ શકે છે. એટલે દર્દીને કોઈ પણ પ્રકારનું એડમિશન ન આવે. અમુક કેસમાં ઇન્જેક્શન આપવાનું હોય છે, એ પણ હવે મોટાભાગના કેસમાં, જેમ કે એક બોર્ટેઝોમિબ નામનું ઇન્જેક્શન છે, તો બોર્ટેઝોમિબ ઇન્જેક્શન હવે ચામડી પર આપીને પણ ખૂબ સારા રિઝલ્ટ મળી શકે છે. એટલે એમાં પણ જે પેલું ઇન્ટ્રાવિનસ એક ડ્રીપ લેવાની વગેરે જે દર્દીને વારે વારે જે અગવડ પડે એ ઘણી ઓછી થઈ ગઈ. એટલે હવે એક તો આ થેલિડોમાઇડ, લિનેલિડોમાઇડ, બોર્ટેઝોમિબ વગેરે નવી દવાઓ અને જૂની દવાઓ જેમ કે અમુક લાઇપોઝોમલ ડોક્સોરુબિસિન છે, સાયક્લોફોસ્ફામાઇડ છે, એ બધાના કોમ્બિનેશનથી હવે સારવાર ખૂબ સારી અને સરળ થઈ છે. અને પહેલા જે રોગનો કંટ્રોલ માત્ર 6 મહિના 12 મહિના રહેતો અને પછી ફરી કિમોથેરાપી કરવી પડતી, એના બદલે હવે આ કંટ્રોલ ઘણો લાંબો સમય રહી શકે છે. એ ઉપરાંત આપણે જે ટ્રાન્સપ્લાન્ટ, જેની આપણે ડિટેલમાં વધુ વાત કરવાના છીએ, પણ ટ્રાન્સપ્લાન્ટ આ નવી દવાઓમાં એડ કરવાથી જે રોગનો કંટ્રોલ પહેલા મેક્સિમમ 3-4 વર્ષ કે 5 વર્ષ રહેતું હતું, એ હવે ઘણા કેસમાં ખૂબ લાંબો કરી શકાય છે. અને એવું ઘણા માનતા હોય છે કે એ બધી બહુ ભારે સારવાર માત્ર નાની ઉંમરના દર્દીઓ જ કરી શકે, પણ હવે 60 ઉપરના પણ ઘણા કેસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. અમારો પોતાનો અનુભવ છે કે અમે 66 વર્ષના દર્દીનું પણ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. તો આ એ ઉપરાંત જે એની સપોર્ટિવ કેર છે એમાં પણ ઘણો સુધારો આવ્યો છે. તો ડોક્ટર ચિરાગભાઈ, આજે કિમોથેરાપી આપવામાં આવે અને પછી તમે વાત કરી કે અમુક કેસમાં કિમોથેરાપીની સાથે બરાબર તપાસ કરી અને જરૂર પ્રમાણે અને હવે વધારે પણ ઘણા દર્દીઓમાં પણ આપી શકાય છે, તેમ સ્ટેમ સેલ થેરાપી પણ અપાતી હોય છે. એટલે સારવાર શક્ય બની છે, લોકોનું આયુષ્ય લાંબુ રહી શકે એ પણ શક્ય બન્યું છે. પણ તમે જે વાત કરી એમાં ક્યાં આ ટ્રીટમેન્ટમાં ક્યાંય રેડિયેશનનો બી રોલ છે ખરો મલ્ટિપલ માયલોમાની ટ્રીટમેન્ટમાં? મલ્ટિપલ માયલોમામાં રેડિયેશનનો રોલ લગભગ નહીવત છે અને ક્યારેક જે હાડકામાં બહુ જ નુકસાન થયેલું હોય તો એવા કોઈ એકાદ જગ્યાએ બહુ જ દુખાવો હોય હાડકાનો અને રોગ કાબુમાં ન આવતો હોય દવાઓથી, તો જ રેડિયેશન આપવું જોઈએ, નહીં કે પહેલી સારવાર તરીકે જે પહેલા થતું હતું કે કમરનો બહુ દુખાવો હોય અથવા હાડકું ક્યાંક ભાંગ્યું હોય માયલોમાના લીધે અને તો ત્યાં આગળ સીધું રેડિયેશન પહેલા ચાલુ કરી દેવામાં આવે. હવે દવાઓ એટલી અસરકારક થઈ ગઈ છે કે અમારે ત્યાં આવતા જે સ્ટ્રેચરમાં આવે એટલે પડખું પણ ફરી ન શકતા હોય એટલા જબરદસ્ત પેઇન, કારણ કે મણકો એટલો ખરાબ થઈ ગયો હોય અને એટલા સિવિયર પેઇન સાથે આવતા દર્દીઓને પણ અમારે હવે રેડિયેશન આપવું પડતું નથી અને દર્દીઓ માત્ર આ જે દવાઓની મેં જે વાત કરી, ગોળીઓ અને ઇન્જેક્શનથી જનરલી 1 કે 2 અઠવાડિયામાં
ઘણા સારા થાય છે અને 2-4 અઠવાડિયાની અંદર તો પોતે ચાલતા પણ થઈ જાય છે. એટલે રેડિયેશનનો રોલ હવે ખૂબ ખૂબ લિમિટેડ છે. તો ચિરાગભાઈ, આપણે વાત કરી કે કીમોથેરાપી અગત્યની છે, પણ સાથે સાથે સપોર્ટિવ થેરાપી પણ અગત્યની છે. કારણ કે જ્યારે મલ્ટિપલ માયલોમા થાય છે તો રેઝિસ્ટન્સ ઘટે છે, લોહીમાં હિમોગ્લોબિનના ટકા ખૂબ ઘટે છે, એટલે થાક પણ વધારે લાગે છે. કદાચ કિડનીને ડેમેજ થાય તો પેશાબમાં તકલીફ થવી, વધારે પડતી તરસ લાગવી, એવી તકલીફ પણ પડી શકે છે. બોનને ડેમેજ થવાના હિસાબે કેલ્શિયમ લેવલ જો વધે તો એનાથી પણ તકલીફ પડી શકે છે. બોનમાં દુખાવો, ફ્રેક્ચર, આવું બધું પણ થઈ શકે છે. તો સપોર્ટિવ થેરાપી, કારણ કે જે ક્યોર કરવાની થેરાપી છે તે તો ડોક્ટરો જરૂર પ્રમાણે કરશે. કીમોથેરાપી અવેલેબલ છે અને સ્ટેમ સેલ થેરાપી એમાં ઉમેરાય છે. પણ મલ્ટિપલ માયલોમામાં સપોર્ટિવ થેરાપીનો પણ એટલો જ અગત્યનો રોલ છે.